હું નકરા મોબાઈલમાં પડ્યા રહ્યો છો, નકરા ફોટા નકરો આમ કર્યા કરો અને નકરું હું જોયા કરો મોબાઈલમાં. આપણે આ શહેરમાં આવ્યા તમે તો બહુ સુધરી ગયા હો. પણ હું તને એ જ કહું છું, હું આ શહેરમાં આવ્યો તો શહેરની રૂઢિ પ્રમાણે મળ્યો રહેવા. શહેરમાં લોકો કેવા કપડાં પહેરે, કેવી કેવી રીતે રહેવાનું હોય, બીજા કેવી રીતે આપણે બોલાચાલી કરવાની હોય, બધુંય મને રહેતા આવડી ગયું શહેરની ઢબે. પણ તું ન સુધરી. આ તારા કપડાં, તારી આ બોલી, બધું એનું રીતે રાખ્યું. હા, તો એનું જ રાખે ને. આપણી સંસ્કૃતિ થોડી આપણે ભૂલી જવાય. હે, આપણે ભલે ગામડે રહેતા હતા અને શહેરમાં આવ્યા તો એવું ન વિચારે કે શહેરમાં આવ્યા એટલે આ લુગડા પહેરવાનું બંધ કરી દેવાના અને બીજા નવા નવા લુગડા પહેરવાના. અરે તું ગામડામાં રહેતી હતી ને એટલે તું ગામડીયા ડ્રેસ પહેરને, ગામડીયા આવા કપડાં પહેરને તો કાંઈક જરીક સારું લાગે. પણ હવે તું આયા શહેરમાં આવીશું અને આ શહેરની ગમે એટલી મોટી ઉંમર થઈ ગઈ હોય ને તો એ છે ને ડ્રેસ પહેરે. હું તને એમ નથી કહેતો કીધું આ જીન્સ ને ટી શર્ટ ને એવું પહેર, પણ તું ડ્રેસ તો પહેરી એક ને એમ. ડ્રેસ ને એવું બધું મને ન ગમે. હા, આવા લુગડા આપણા છે ને એ બરાબર છે. આ છે ને આપણા વડાઓ પહેલાંથી કહેતા આવ્યા કે છે ને દેહ બદલાય પણ વેહ ન બદલાય. આ તમે તો દેહ હારે વેહ બદલી નાખ્યો. ભૂંડા લાગો, ગઢાગઢ પણ છે ને આ લાલ ઘોડી લીલી લગામ જેવું થાય, ખબર પડે? તને હાશું કહું ને, હું આ મોબાઈલમાં આટલા જ પીડ્યો રહું છું, સમજ્યા? કારણ કે મને છે ને તારી સામે જોવું નથી ગમતું. આ દેશી કટોરો કપડાં કેવા પહેરે અને મને કહે કે તમે મોબાઈલમાં જ પીડ્યો રહ્યો. તો મોબાઈલમાં ન પીડ્યો બીજું કરવું શું મારે? ક્યાં મારે સમય કાઢવો? તમે છે ને નવરા રહ્યો છો ને, નવરા તો સૌ નહીં પણ નવરા રહેવા નાટક કરો છો અને બસ હંમેશા આમ ફોનમાં પડ્યા રહ્યો. સારું નથી લાગતું, બરાબર છે? ધંધો છે તો ધંધો કરો ને. આજે ધંધો જ કરું છું, પણ આજ રવિવાર છે એટલે ઘડીક અહીંયા બેઠો હતો એટલે મને એમ થયું કે જરીક મોબાઈલમાં વાત કરું. તો મોબાઈલમાં તું અહીંયા આવી ગઈ. મને તો હવે તારું મોઢું જોયું ને તો મારો તો હવા રવિવાર બગડી ગયો એમ લાગે છે. નકર માણા રવિવારે એટલે એનો 7 દિવસમાં રવિવાર એનો હારામાં હારો દિવસ કહેવાય. ગુડમાં ગુડ દિવસ આ હોય ને વીકમાં તો આ રવિવાર આવે. પણ આ તારું મોઢું જોવું ને એટલે મારો આખો રવિવાર બગડી જાય અને રવિવાર જેનો બગડે ને એનો આખું અઠવાડિયું બગડી જાય. એમ કયો નાખી જિંદગી તમારી બગડી ગઈ છે? અમારું તો કાંઈ બગડ્યું જ નથી. કાં આ તમારા ઘરે પાણીને આવ્યું ને તે દઉં તમારા ઘરની રૂઢી પકડીને બેઠા છે. હું આ તમારી માએ કીધું ને એટલે આવા લુગડા પહેરી. અમને બધી ફેશન કરતા આવડે પણ અમારે બાપની ઇજ્જત આબરૂ હાંસવીને બેઠા છે. આમ બધા નાટક કરવા મળીને તો તમને જ ભૂંડી લાગી. પછી તમે જ કહો કે ભૂંડી લાગશો, આવા લુગડા ન પહેરે એમ. એ તો જેવા વિચાર હોય ને એવું લાગે, સમજ્યા? બધાય માણાને. આ મને તો કાંઈ એવું લાગતું નથી. આ સૂટ બૂટ પહેરીને ટનાટન થઈને હું આટા મારું છું, બધી પાર્ટીમાં જાઉં, બધે હું જાઉં છું અને મારો ધંધો છે ને અમે આવા સારા કપડાં પહેરું ને સૂટ બૂટ પહેર્યું ને એટલે જ આપણો આ ધંધો જામ્યો છે. નકર આપણો ધંધો એટલે ઓછા સમયમાં એટલું પ્રગતિ કરીએ કે કોઈ તો એ આપણે આ ધંધા માટે આપણે આવી રીતે કપડાં પહેરવા પડે. અને હું તને એ જ કહું છું, સમજ્યા? તું કમસે કમ ડ્રેસ ન પહેરતો કાંઈ નહીં, ઓલે આમ બેંગોલી હાડી પહેરે ને એવી રીતે હાડી તો પહેર તોય કાંઈ સારી લાગે. આમાં દેશી લાગશો, હા દેશી કટોરો. મને ન ગમે એવી હાડીઓ, ભૂંડી લાગે. એ કેવી ખરાબ લાગે બાઈઓ. અહીંયા પેટ દેખાતા હોય શું, આમાં જો કાંઈ દેખાય નહીં. એટલે અને તમે છે ને તો બહુ સુધરી ગયા, બહુ. તે તમારી ભાષાએ તમે બદલી નાખી. આમ છે ને ભાષા ન ફેરવી નખાય. તમે આવું ઇંગ્લિશ ફિંગ્લિશ ને એવું બધું બોલવા જાઓ ને એમાં ગોટા વળી જાય છે. આજે ભલે ને ગોટા ભલે વળી જાય પણ હું કોશિશ તો કરું છું. કોશિશ તો કરાય જ છે. કોશિશ કરવામાં કાંઈ વાંધો નથી. પણ તું આમ એ પહેરવાની કોશિશ નથી કરતી અને તું એમ કહેશો ને કે મને એ નો સારું લાગે. પહેલી વાર પહેર ને એટલે નો સારું લાગે, પછી તોય આપણે બીજી વાર પહેરાય, ત્રીજી વાર પહેરાય, પછી આપણને આ કપડાં નહીં ગમે અને ઓલા કપડાં મળશે આપણને ગમવા. અને આમાં તને મારે લઈ જતા મને શરમ આવે. ક્યાંક હું તને હારે બિઝનેસની મોટી પાર્ટી હોય ને એમાં તને લઈ જાઉં ને તો મને શરમ લાગે બધાને કહેતા કે આ મારી પત્ની છે એમ કહેવા જાઉં ને એટલે બધાય મારી પીઠ પાછળ મારી મશ્કરી કરે કે ઓહો નરેશભાઈ તો આમ તો બહુ મોટી મોટી વાતો કરતા હોય અને ઘરમાં તો જો ઘરમાં તેના એનો પત્ની તો જોવી ગમે એમ નથી એમ કે લોકો. તમે મારી વાત કરો છો તો આપણા છોકરાઓને છે ને એને તો એવું જ થતું છે મનમાં. જ્યારે તમે એના બધા હગાવા ઓલા પાર્ટી વાર્ટી કરતા હોય ને એમાં જાઓ ને ત્યારે કે એના બાપા હાવ કેવા લાગે અને મારા છોકરાને નીસું જોયા જેવું થતું હોય. પણ છોકરાએ કોઈ દેવું વિચાર્યું નહીં, છતાંય તમને હારે લઈને ફરે છે. તો તમારે છે ને એ વાત ન ભૂલાય. ગમે એવી શું તો તમારી અર્ધાંગીની શું તમારે છે ને મને બધા હારે લઈને જ ફરવું પડે. અર્ધાંગીની હોય ને તો પતિ કહે ને એમ કરવાનું હોય. આ તો જ્યારે મેં તને કેટલી વાર આ કપડાં વિશે પૂછ્યું, તને રહેણી કણી બદલવાનું કીધું, ત્યાં કોઈ દી તારી રહેણી કણી બદલી, કપડાં બદલ્યા અને પછી મને કહે છે કે પત્ની અર્ધાંગીની કહેવાય. જો અર્ધાંગીની કહે પણ અર્ધાંગીની જેમ રહેતા તો આવડતું નથી. સહી હોય તે ટોક કર્યા કરે, કોણ જાણે.
આવું છું. નરેશભાઈનું ઘર આ જ છે ને? તમે કોણ? હું એની બેસ્ટ ફ્રેન્ડ છું, કામિની પ્રજાપતિ. હાય. હાય. કામ હતું? હા, એમનું જ કામ હતું. બોલાવો ને જરાક. એ તો ઘરે નથી. તમે એમ કહો છો કે તમે એના બેસ્ટ ફ્રેન્ડ છો, તો ફોન કરીને પૂછ્યું નહીં કે ક્યાં છે પપ્પાજી? અનફોર્ચ્યુનેટલી એમનો ફોન જ નથી લાગતો. ક્યારની ટ્રાય કરું છું. અચ્છા, બાય ધ વે તમે ક્યાંથી છો? આઈ મીન તમારી કંઈક ઇન્ટ્રોડક્શન. હવે એટલામાં તમે એટલું જ જાણો કે હું મિસ્ટર નરેશની ફ્રેન્ડ છું, બસ. મિસ્ટર નરેશ? હા. પપ્પાજીને આવું તો કોઈએ નથી કહ્યું. વાહ, સારા ફ્રેન્ડ છો તમે. હા, જો અત્યારે પપ્પાજી નથી એટલે તમે છે ને કાલે આવજો, ઠીક છે? ચલો. ના 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 ના, હું વેઇટ કરી લઈશ. ઇટ્સ ઓકે. વેઇટ તો કરી લેશો, પણ પપ્પાજી નહીં આવે તો? જો પપ્પાજીનું ખાતું કેવું છે ખબર? એક વખત ઘરેથી બહાર પગ મૂકે ને પછી કાંઈ નક્કી જ નહીં કે ક્યારે આવે, બપોરે, સાંજે, બીજે દિવસે, ચોથા દિવસે. તમે કેટલી વાર આવ્યા ઓટા પર? ખરાબ લાગશે ને? કંઈ વાંધો નહીં, જેવું લાગે એવું. હું અંદર જતી રહીશ, હું અંદર બેસું શાંતિથી. અંદર પણ શું જરૂર છે? તમારે ખાસ કામ હોય ને તો તમે મને કહી દો, હું પપ્પાજીને કહી દઈશ. ના 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 ના, એવું કોઈ મારે કામ નથી. પણ તમે એમનો બીજા નંબર પર કોલ કરો ને. તમને કેમ ખબર કે પપ્પાજી પાસે બીજો નંબર છે? હા, મને ખબર છે, પણ મારાથી નંબર મિસ થઈ ગયો છે. અને એવું હોય તો નંબર મને આપી દો. સાચું કહું, પપ્પાજીનો આ નંબર છે ને કોઈ પાસે નથી, કોઈ પાસે નથી, સિવાય એમના બંને દીકરાઓના. પણ તમારી પાસે નંબર છે દેટ મીન્સ કે તમે બહુ ખાસ છો. બહુ જલ્દી સમજી ગઈ ને, તું સ્માર્ટ છે. આ કેવી રીતે મળ્યા પપ્પાજીને? હવે બધી હિસ્ટ્રી કેવી જરૂરી થોડી છે? જરૂરી નથી, પણ આપણે ટાઈમ પાસ તો કરવો જ છે ને. આમ પણ તમે અહીંયા ઊભા છો, વાતો જ કરીએ છીએ, તો કહી દો ને કે કેવી રીતે મળ્યા, આટલા ખાસ ફ્રેન્ડ કેવી રીતે બન્યા? બધી બહુ જૂની વાતો છે, અને જો એ જૂની વાતમાં હું ઘૂસી જઈશ ને તો સપનામાં ખોવાઈ જઈશ. એના કરતાં બેટર છે કે હું અત્યારે પ્રેઝન્ટમાં છું, મને રહેવા દો. વાવ, સમય ખરેખર બદલી ગયો છે. મમ્મીજી કહેતા હતા પણ હું માની નહીં ક્યારેય. પપ્પા છે ને પહેલેથી રંગીન મિજાજના માણસ છે, પણ આજે ખબર પડી કે પપ્પા તો બહુ સારા છે, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ, ફેશનેબલ લોકો સાથે બેસવા ઉઠવાનું છે. હા, સારા છે ને તમારા પપ્પા? મને પણ બહુ જ ગમે છે. અરે મને એની સાથે વાતો કરવી એટલી બધી ગમે છે ને કે વાત જ ના પૂછો. શું થયું? કંઈ નહીં, કેટલા તમે તો ફ્રેન્કલી છો, એમ સારા માણસ છો તમે. પણ શું નામ કયું બાય ધ વે? કામિની પ્રજાપતિ. કામિની. કામિનીજી, સાચું કહું ને તો તમારું અહીંયા વેઇટ કરવાનું એકદમ ફિઝૂલ છે. ભૂલી જ ગઈ કહેતા. પપ્પા તો 5-6 દિવસ પછી આવવાના છે. ના ના, ફિઝુલ નથી. એકચ્યુઅલી આપણે બંને નરેશની જ વાતો કરીએ છીએ ને. નરેશ? તો મને તો બહુ મજા આવે છે. હા, નરેશ? મતલબ અમારા મિસ્ટર આખા નરેશ. હા, અમારા આખા કુટુંબમાં પપ્પાજીને કોઈ નરેશ નથી કીધું. ઇવન એમના મોટા ભાઈઓ છે ને એ પણ ભાઈ કહીને બોલાવે છે. જો બેડ મેનર્સ, કોઈને એના નામથી ન બોલાવાય. તમે કેવું જોઈએ. સારું સારું, મિસ્ટર નરેશજી. ઓકે ઓકે, આ ખાટલો પડ્યો છે ને, અહીંયા બેસો, હું તમારા માટે પાણી લઈને આવું. અરે ના, હું એકલી એકલી કંટાળી જઈશ ને. તું વાત કર ને, મને એમ પણ મજા આવે છે. જો મારે બહુ બધા કામ છે, તમે બેસો. અરે મારે પણ બહુ જ કામ છે, પણ તે છતાં પણ અહીંયા ઊભી છું ને મિસ્ટર નરેશની વેઇટ કરીને, તો પછી ઊભા રહો ને, શું વાંધો છે? અંદર બેસો, પપ્પાજી આવે ને તો વાત કરી લેજો. હા, ઓકે. હા, જોરદાર. અરે જોરદાર છે. હું યાર જા તો પાણી લઈ તો. અરે હા. હેલો. લે, અરે કામિની તું? અરે વાહ વાહ. અરે મારે તો એમ કે મારો દેશી કટોરો બેઠો છે. લે પણ કામિની તું અહીંયા ને મારું ઘર તે ક્યાં જોયું? તો આ કેવી રીતે મળી ગયું? તને મળવાની તીવ્ર ઈચ્છા થઈ ને તો પછી ગોતી કાઢ્યું તારું ઘર. પણ મારું શું કહેવાનું, તો તું અહીંયા ઘરે આવી ત્યારે લગભગ બધાય બહાર ગયા હતા, કોઈ હતું ઘરે? હા, તારા ઘરની કોઈ મીરા બહુ. હા હા, એ મારા દીકરાની વહુ હા, છે. બસ એની સાથે થોડી વાર વાતો કરી પછી એ તો મને કહેતી હતી કે તમે ઘરે ચાલ્યા જાઓ, એના પપ્પાને તો વાર લાગશે, મતલબ તમને વાર લાગશે, પણ મેં તો જીત પકડી હતી કે મળીને જઈશ બસ. પણ મને તારે ફોન કર્યો હોત તો આપણે કંઈક આમ બહાર મળી લે. વાહ વાહ વાહ, શું ફોન કરીને તમને? જુઓ તમારા ફોનમાં ફોન લાગતો જ નથી, અને નવો નંબર મને આપ્યો નથી. તને મળવાની એટલી બધી ઈચ્છા થઈ ગઈ ને કે હું ઘરે જ આવી ગઈ. અરે પણ તું આ થોડીક આમ દૂર બેસ, આ બધા ઘરમાં હોય ત્યારે. હા બસ એમ. અને આમ જો
આપણે છે ને આ બધું આવું જો કરવું હોય ને તો પછી બહાર વ્યૂ જવાય અને બહાર ગાર્ડનમાં આપણે ફાવે એમ કરી શકીએ એમ ને. અહીંયા તો બધા ઘરમાં હોય ને, હવે ઘરમાં ખબર પડી જાય ને તો પછી આપણે લોચા પડે ને? હા લોચાઈ પડે અને પછી અહીંયા મારું પછી એટલે હાવ ભાંગી જાય અને કોઈ છે ને મને માની ન આપે. એટલે હું તને કહું છું સમજવાની કોશિશ કરે એમ. ઓકે, બાકી તમારું ઘર તો છે ટીપટોપ. હા, સિરિયસલી. જો કાશ હું અહીંયા આવી જાઉં રહેવા માટે. અરે મારી તો એ જ ઈચ્છા છે. આ ઘર જેવું ટીપટોપ છે ને એમાં પણ આ ઘરમાં જે મારી સાથે રહેવાવાળી છે ને એ જ ટીપટોપ નથી. એનું શું કરવું લ્યો? તો કઈ નહીં, ઘરવાળી બદલી કાઢાય. શું ઈચ્છા છે? અરે પણ ના પડી મેં તને અહીંયા કરાય. અરે હવે કાંઈ નહીં, અત્યારે કોઈ નથી. જો મને પણ ગમે જ છે, તું અહીંયા હાથ ફેરી નહીં, મને તો ગમે જ છે, પણ ઘરના સભ્યોને ગમે ન ગમે એટલે જો કે નો જ ગમે તો વાત અલગ રહી, નો જ ગમે કોઈને. અને જો તું મારી જિંદગીમાં આવી જાય ને તો મારી જિંદગીની તો રોનક આવી જાય, રોનક. પણ હવે એ તો ખાલી મને તો એવું લાગે છે કે આ સપનું જ છે. આપણે તો ના ના, સપનું નથી, અને હકીકત આપણે બનાવીશું. ચોક્કસ. અરે હા, ચોક્કસ ચોક્કસ. અરે વાત તો મારા નસીબ ઉઘડી જાય ને. જો તારા આજનો જેવી શું પ્લાન છે? આજનું આપણે એવું લાગે તો હું અહીંયા આ લોકોને બહારનું કાઢી દઉં, મારે બિઝનેસ મિટિંગ છે એમ કરીને હું બહાર નીકળી જાઉં અને આપણે બંને બહાર જઈએ, સમજ્યા? ક્યાં જઈશું? ડુમસ જઈએ દરિયાકાંઠે. ત્યાં કોઈ ન હોય, મારા કોઈ રિલેટિવ ન હોય ત્યાં, બરાબર. કારણ કે વરાછાથી ત્યાં કોણ ડોહ લાંબો થાય. સાચી વાત છે. ત્યાં જઈને આપણે ટમેટાના ભજીયા ખાવું, હા. હાથમાં હાથ નાખીને એ આટા મારશું અને એક જ ઊંટ બાંધવાનું, એક જ, અચ્છા. અને એમાં આપણે બંનેને બેસવાનું. બસ તો જ મજા આવે ને. અને થમ્સઅપ એકલે જ લેવાની. તમે તો દેખાવ છો ઉંમરવાળા, પણ તમારા મિજાજ તો જવાની કરતા ઉપરના છે. જો માણસે તો છે ને આખી જિંદગી હું કહું રોમેન્ટિક જ રહેવું જોઈએ. જે માણસ રોમેન્ટિક નથી રહ્યો અને એમ કે આ શોખ મારે ન કરવા જોઈએ, ત્યારે એનું ઘરડા પણ ચાલુ થઈ જાય. હા. અને રોમેન્ટિક રહે જે માણસ, એના શોખ રાખે નવા નવા અને રોમેન્ટિક રહે અને સારા સારા કપડાં પહેરે, તો છે ને એને હું તો કોઈ એને ઘટપણ કોઈ દી આવે જ નહીં. જો ને એના વિચારોમાં જેવા ઘટપણના વિચાર નથી આવતા. સાચી વાત છે. તો મને ચા પાણી એવું કાંઈ નહીં કરાવે? એ બધું આપણે બહાર જઈને કરીશું, સમજ્યા? અરે બોલાવ ને તારી કોઈ વહુને, કરાવશે. ના ના, અહીંયા ના બોલાય, કેમ સારું તારું છે આટલું બધું. નથી ચાલતું ઘરમાં? અરે પણ અત્યારે તું અહીંયા આવી મસ્ત મજાની ફૂદડી જો મારી બાજુમાં બેઠી હોય અને પછી આમ હાથ આમ કરતી હોય અને કોઈ જોઈ જાય તો પછી એને અવળો શોખ જાય ને. એમ જો કે આપણે એવું કંઈ મનમાં નથી, પણ બહાર તો આપણે એવું જ રાખવાનું કે અમારે એવું મનમાં નથી. અમારું મન તો ગંગાના પવિત્ર જળ જેવું અમારું મન છે, એમ જ આપણે રાખવાનું. પણ અંદર શું હોય એ બહારવાળો ક્યાં જુએ છે? બસ આમ જ આ દુનિયા હાલ્યા કરે છે. સાચી વાત છે. બીજું કઈ નવાજ નહીં? બસ જો આ ટી શર્ટ ને બ્લેક મસ્ત લાગે તને. આમ તો મારું એમ કહેવાનું કે તું ગમે કપડાં પહેરે ને તને આમ એકદમ સૂટ થાય, મસ્ત થાય. આમ જો હું ડાયરેક્ટર હોઉં ને, હવે હું શું કહું છું? અરે આ ક્યાં નજીક આવી પણ. અરે પણ ઊભા તો અરે રહો. પણ અરે ઊભા રહો ને, કોઈ નથી અહીંયા. અરે જો અડવા તો દો પણ. અરે ના ના, મારું એમ મારા અડવાથી તમને કરંટ લાગે છે? અરે ના ના, કરંટ નથી લાગતો, પણ આ સંબંધીને પાછા મારા છોકરાની વહુ હોય અને પછી એના પિયરમાં જઈને વાત કરે ને તો ખોટી બદનામ થાય. હું બદનામ થાવ. હા તો ચલો હું જાઉં. જવું છે તને? જો હું જાઉં છું, તમારી વેઇટ કરું છું બહાર. મને આમ બહાર આવ. હા બહાર આવું ચાલ. બાય. આવજે પાછો. થોડોક જો મેં મોડો જન્મ લીધો હોત ને, ખાલી નહીં 15 વર્ષ મારે મોડું આ પૃથ્વીમાં આવવાની જરૂર હતી, તો મારી ફૂદડી છે ને આ કામની હોત. તારા પિયર આટો મારવા જવું છે, કાંઈ વસ્તુ લેવી છે તો ક્યારનો હું પૂછું છું તો જવાબ આપ ને. જો મારે છે ને આ ધબકારા છે ને વધતા જાય છે. તેલ લેવા ગયા તમારા ધબકારા, અને ધબકારા આ બાજુ ન હોય, ઓલી બાજુ હોય. જ્યારે હોય ત્યારે ખબર ન હોય ને. પણ ધબકારા ધબકે છે જેટલા કે આ બાજુ એનો અવાજ આવે છે વધારે. ઠીક, તો તમે સાચા છો. અશોક, તમારા પપ્પાને જેવા વિચાર્યા હતા ને એવા બિલકુલ નથી નીકળ્યા. હે થુ, બહુ ગંદા માણસ છે. મારા પપ્પા વિશે કેમ આમ બોલ છો? હું છું છે જેવા તો શું કરું? કેમ? મને તો એમ હતું કે પપ્પાજી જેવું સારું માણસ આ દુનિયામાં કોઈ નથી. મારી વાત સાંભળ. તને ખબર છે ને એને ચા પીવાની આદત છે, તો કદાચ 2 કલાકમાં 3 વાર ચા કરવાનું કીધું ચા હોય. પીવાની આદત હોય ને ગંદુ માણસ ન કહેવાય. ચા તો હું એ પીઉં છું એમની સાથે સાથે. ઠીક, ઈ વાત નથી તો કઈ વાત છે કે ને, તો બીજી કઈ વાતમાં હોય જ નહીં મારા પપ્પા. તમારા પપ્પા છે ને, હા? તમારા પપ્પા
હા બૈરાવાળા સંબંધ રાખે છે. સાનું મને હેરાન કરી હતી જઈ આગળીએ. સાચું બસ. તમારા પપ્પાની મહિલા મિત્ર આવી હતી શું આવી છે, ઘરમાં બેઠી હતી. તમને ખબર છે એકદમ ગોરી મેમ જેવી હતી, રૂપાળી માખણના પિંડા જેવી, હાથ લગાવો ને તો લાલ થઈ જાય એવી. એટલે ઉંમર કેવડીક લાગી એની? હવે એનું બર્થ સર્ટિફિકેટ તો ન જોવે ને, એટલે આમ લાગી અંદાજે 30-35 વર્ષની લાગી મને. સાનું મને હેરાન તો હું કામ એટલી બધી ઉપાધિ કરશો? જો એ પપ્પાના કોઈક મિત્ર હશે, એની દીકરી છે, એમાં હું મગજમારી કરવાની? એટલી એ નાની નહોતી. 35 વર્ષ એટલે કઈ નાની ન કહેવાય. ખબર છે કેવું કરતી હતી? નરેશજી, મિસ્ટર નરેશ, વાત તો એવી રીતે કરતી હતી ને કે આટલી પ્રેમથી વાત તો મમ્મીજીએ કોઈ દી નથી કરી. તું હાસુ બોલશો? ના રે, મને તો શોખ ઉપડ્યો છે ખોટું બોલવાનો કે આખા ગામનું જૂઠ અત્યારે જ બોલી નાખું. સાચું જ બોલતી હોય ને. નરેશજી? નરેશજી? ખાલી નરેશ કીધું પછી હું તો ગુસ્સે થયા. મેં કીધું કે મારા સસરાને ખાલી નરેશ નહીં કહેવાનું, નરેશજી કયો, મિસ્ટર કયો, ભાઈ તો કીધું જ ને. હે? તો હવે તમે જ વિચાર કરો ને, એટલું બધું સારું ભળતું હોય, ભાઈ બેન જેવા સંબંધ હોય તો ભાઈ નો કહી, પણ સંબંધો ભાઈ બેન જેવા નથી એટલે ભાઈ નો કીધા. આ સમય એવો છે ને એટલે આપણા બધાના વિચારે એવા થઈ ગયા છે. એવું મારા પપ્પા ઉંમરે નો કરે. આ ઇન્ડિયન સોસાયટી છે કે જ્યાં સુધી છોકરી છોકરાને ભાઈ નો કહીને ત્યાં સુધી વિશ્વાસ ન આવે કે ઈ બંનેનો પવિત્ર સંબંધ છે. એટલે એવું કાંઈ ન હોય. એટલે ભાઈ જ કેવું જરૂરી છે કે બેન જ કેવું જરૂરી છે? તમને ખબર છે કેવા કપડાં પહેરીને આવી હતી? કેવા? ટૂંકું ટી શર્ટ પહેર્યું હતું, પિંક કલરનું, પિંકી. પણ ઈ તો હવે એની પસંદગીની વાત છે. પસંદગી એની પસંદગી. પપ્પાજીને આમ તો અમે લોકો ડ્રેસ કેવું પહેરે તો ગમતું નથી અને ફ્રેન્ડો જીન્સ વાળી રાખે છે. વાહ ભાઈ વાહ, બુદ્ધિ ઘોડી લાલ લગામ ચાલી નીકળ્યા છે બસ. અરે ના એવું કાંઈ ન હોય. અને વધારે છે ને તું મગજ એમાં આંકમાં, નહીતર પછી તું ગાંડી થઈ જાય. હું ભલે ગાંડી થઈ જાઉં પણ આ તમારા પપ્પા ગાંડા થઈ ગયા છે એનું શું? હોસ્પિટલમાં મૂક્યા આવો એ પણ ગાંડાની. અત્યારે આ છોકરો સાથે તમને ખબર છે એ ઘર સુધી પહોંચી ગઈ, ઘરે તો પહોંચી ગઈ, સોફા પર આવીને બેસી ગઈ હોલમાં, તો એને શરમ નથી આવતી. મારા માટે પાણી લઈ આવજો, મારા માટે ચા લઈ આવજો. અરે હું કાંઈ એની નોકર છું? ફ્રેન્ડ પપ્પાજી બન્યા છે, હું બની છું? તને શાનું કીધું એટલે તું આવું બોલશે એમ કે ને? હું કહું ઈ ફ્રી માઇન્ડ લોકો હોય એટલે ઈ ગમે ઈ ત્યાં બેસી જાય. ફ્રી માઇન્ડ? હા. મમ્મીજીને ભૂલે છું કે આ વાતની ખબર પડી ને તો ફ્રી તો નહીં જ રહેવાય, પણ માઇન્ડ છે ને એ જતું રહેશે પપ્પાનું. જો મારી વાત સાંભળ, તું છે ને એટલી બધી મને આમ ઉપાધિ કરાવીમાં, નકર હું હેરાન થઈ જાય. બની શકે કે આ ઉંમરે પપ્પાજી બીજા લગ્નનું વિચારતા હોય. તે વાત ડાયરેક્ટ લગન સુધી પુગાડી દીધી. હજી તને કઈ ખબર છે? એને કઈ એવું કીધું કે તમે વિચારો, આ મમ્મીજી બિચારા ગામડાના છે, સાવ દેશી માણસ, ભોળા પારેવડા જેવા છે, એટલે પપ્પાજીને ન ગમતા હોય એટલે પપ્પાજીએ વિચાર્યું હોય કે હવે છે ને શહેરની ગોરી મેમ લઈ આવું. બની શકે ને આવું? હું અવળો મોટો એનો છોકરો છું, દેવાંગ છે એનો છોકરો, તો પ્રેમ છે ને બધો ન્યા વહી ગયો હોય. હવે એને પ્રેમ બીજી આમ ન દેખાતો કોણે હોય. કહ્યું? એક ભગવાનમાં પ્રેમ. હું કોણે કહ્યું? તમને ખબર નથી અત્યારના લોકો છે ને 50 વર્ષે પ્રેમ કરે ને 55 વર્ષે પ્રેમ કરે, સામે પાત્ર સારું મળવું જોઈએ. અને આ ગોરી મેમ છે ને એ તો મને લાગતી હતી જેવી. કેવી વાત કરતી હતી, મને તો એમ જ લાગતું હતું કે જાણે પહેલો પ્રેમ ન હોય ઓલો 17-18 વર્ષ વાળો, એવું બોલતી હતી. એ તું કોઈ દી એવા લોકોને મળી ન હોય ને એટલે તને એવું લાગે છે આ જે છે એ હાસું કહું છું તને. એમ તે એક વાતમાં મારો મગજ હાવ ગહી નાખ્યું. આખો દી મારું મગજ હાલશે નહીં. તો હવે કાલે વિચારીશું. કાલ વિચારશું વાળી. તું છે ને પેલા હોય 100% જાણ કે વાત શું છે. એ હું શું કામ જાણું? તમને એટલા માટે તો વાત કરી છે કે તમે જાણો ને તમે ફેસલો કરો. મારે ઘરમાં 50 કામ પડ્યા છે અને આ મારું નામ કોઈને ન દેતા હો. એક તો વાત કરવી છે ને પછી નામ દેવાનું ના પાડે છે. લે પપ્પા એવું કરે નક્કી નહીં હો કઈ પણ મારા પપ્પા છે ને મને વિશ્વાસ છે. વાવ, શું સરસ મજાનો દિવસ છે ને. આમ જોઈએ તો સન્ડેની આ પહેલી સવાર છે કે જે આટલા વર્ષો પછી આપણે બંને સાથે ગાર્ડનમાં બહાર આવ્યા છીએ, નહીં? હા, સાચી વાત છે. અને હું શું કહું છું, આ ગાર્ડનમાં આપણે બે આવીએ એનો તો વાંધો નથી, પણ આજકાલ છે ને હું તો એ જોઈ રહી છું કે ઘણા મોટા ઉંમરના લોકો પણ ગાર્ડનમાં આવે છે, અને એ પણ પોતાની બાયડી સાથે નહીં, બીજાની બાયડી સાથે. તને કેવી રીતે ખબર? અને આમ પણ કદાચ આવતા જતા હોય, હવે કોઈ ઘરડા બુઢા હોય તો પછી કોઈ એમની છોકરીઓ સાથે આવતા હોય, કોઈ એમની બહેનો સાથે આવતા હોય. હવે
પોતાની બાયડી નહીં ને બીજાની બાયડી આપણને કેવી રીતે ખબર પડે? આ જો બધાના મિજાજ અલગ અલગ હોય અને બધાનું આમ મગજનું અર્થતંત્ર પણ અલગ અલગ હોય, તો કોઈ પોતપોતાની રીતે વિચારતું હોય, એમાં આપણે શું? એ જ તો, તમે સારા છો ને એટલે તમને બધા સારા જ લાગે છે. પણ આજકાલ છે ને એવું જરૂરી નથી કે આપણે સારા હોઈએ એટલે બધા સારા જ હોય. આપણે બધાનું થોડી વિચારવાનું છે, આપણે આપણું વિચારવાનું છે. આપણે સારા છીએ, આપણને બધું બરાબર છે, તો પછી આપણે શું કામને નાહકની કોઈની ચિંતા કરવાની? અને આમ પણ હું તો પહેલેથી માનું છું કે દુનિયાને જે કરવું હોય તે કરે, આપણે જેને આપણી બધી વસ્તુ સાચવીને બેસવાની. બોલ, તારું શું માનવું છે આમાં? જો દેવાંગ, તમારી વાત છે ને એકદમ સાચી છે, પણ આપણે બીજા માટે નથી વિચારવું એ વાત પણ સાચી છે. પણ જો આપણા ઘરના લોકો જેવા હોય તો આપણે વિચારવું જ પડે ને. ઘરના લોકો જેવા હોય મતલબ કે તું શું કહેવા માંગે છે ને રીતિકા? મને કંઈ સમજાતું નથી. અને આમ પણ આમ જો કંઈક કહેવું હોય તો ગોળ ગોળ વાત ફેરવવી એને કરતાં સીધી રીતે વાત કર ને, તો કંઈક સમજાય મને. તમને હું સીધી રીતે વાત કરું પણ તમને છે ને કદાચ મારી વાત સારી નહીં લાગે એટલે મારે આવી રીતે વાત કરવી પડે છે. સારી નહીં લાગે? શું કામ સારી ન લાગે? સાચી વાત હોય તો દિલ ખોલીને બધાની સામે કરી શકીએ. અને આમ પણ હા, તારે મને જે કંઈ પણ કહેવું હોય એને કહી દે. હું ક્યાં તને કંઈ કહેવાનો છું? કોના વિશે વાત છે? ભાભી વિશે વાત છે? આ ફરી પાછો ઝઘડો નથી થયો ને તારી કે ભાભી વચ્ચે? અરે ના ભાઈ, ભાભી સાથે મારો હું કામ ઝઘડો તો થાય? અચ્છા મમ્મી, હા મમ્મીએ ફરી પાછી કંઈક જૂની પુરાણી વાતો કરી હશે અને એમાંથી ઝઘડો થયો હશે. આ સાસુ વહુના ડખા જેના જીવનભર ચાલ્યા કરવાના છે. અરે પણ એ બધું ચાલે, પણ એ છે ને અમે જાતે સોલ્વ કરી લઈએ છીએ. હા, એ બધું અમે જાતે સોલ્વ કરી લઈએ છીએ. એ બધું તમારા સુધી નહીં આવે. મતલબ કે જુઓ, તારી ભાભી સાંભળો. વચ્ચે કંઈ થયું નથી, તારી અને મમ્મી વચ્ચે કંઈ થયું નથી, તો બીજું કયું પ્રોબ્લેમ છે યાર? બીજો કયો એવો મુદ્દો છે કે જે કદાચ મારી નજરમાં જ નથી આવતો? ઓકે, તો હવે હું તમને સીધી રીતે કહી દઉં કે શું વાત છે. બોલ. એકચ્યુઅલી આજે છે ને આપણા ઘરમાં એક છોકરી આવી હતી અને એ પણ છોકરી આવી હતી, એમાં નવાઈની વાત શું છે? એ ઘણી વખત આવતી જ હોય છે ને, પેલા સેલ્સમેનો અથવા તો કોઈ વસ્તુ આપવા કે મૂકવા માટે આવે છે. આ તો આવી હોય તો શું? તમે મારી વાત સાંભળવાના છો? કર ચાલ, સોરી કે વચ્ચેથી વાત કાપી મેં. બોલ. આજે આપણા ઘરે એક છોકરી આવી હતી, એ પણ મને મળવા નહીં, કોઈ સેલ્સ પર્સન નહીં, પણ પપ્પાને મળવા આવી હતી. એક મિનિટ. પપ્પાને મળવા માટે કોઈ છોકરી આવી હતી? હા. અને ઓફિસની કે સ્ટાફની કોઈ વ્યક્તિ હતી? અરે ના, ઓફિસની ને સ્ટાફની વ્યક્તિ હોય તો હું તમને કહું. અચ્છા, તો તને પણ ખ્યાલ હોય ને કે ઓફિસની કે સ્ટાફની વ્યક્તિ હોય તો? મતલબ ઓફિસની વ્યક્તિ નથી, સ્ટાફની વ્યક્તિ નથી, તો એ છોકરી હતી કોણ? એ તો મને પણ નથી ખબર. મેં પણ પહેલી વાર જ જોઈ એ છોકરીને. અને ભાભીએ કીધું કે એ છોકરી પપ્પાની કોઈ ફ્રેન્ડ હતી. ફ્રેન્ડ હતી? હા, આવું કેવી રીતે બની શકે? પપ્પા ઘરમાં બબ્બે વહુઓ છે, બબ્બે દીકરાઓ છે, મમ્મી છે અને ફ્રેન્ડ? એ જ તો મને પણ નથી સમજાતું. અને જ્યારે ભાભીએ કીધું ને કે પપ્પાની કોઈ ફ્રેન્ડ આવી હતી ત્યારે મને પણ એ જ લાગતું હતું કે આ ઉંમરે એટલે ફ્રેન્ડ હોય એનો વાંધો નથી, પણ તારી વાત સાચી છે. ઓફિસમાં પણ પપ્પા ઘણી બધી વખત આ અવારનવાર અલગ અલગ છોકરીઓ સાથે ચેટ કરતા હોય છે. મને એમ કે કોઈ કામના બારામાં ચેટ કરતા હશે અથવા તો કામની કોઈ વાત હશે. અને આમ પણ આજે સવારમાં આપણે ગાર્ડનમાં આવવું હતું ને, એ પહેલાં પણ મેં મમ્મીને પૂછ્યું હતું. મમ્મીએ એમ કહ્યું કે પપ્પા ઓફિસે ગયા છે. એટલે સન્ડેના દિવસે પપ્પા ઓફિસે શું કામ ગયા છે? બોલો. અને જવાની જરૂરિયાત શું છે? એક કામ કરું છું, આ બધી બાબતોની ચર્ચા હું પપ્પાની સાથે જ કરી લઉં છું. ઓફિસે ગયા છે ને, આજે ઓફિસે જઈને જ વાત કરું પપ્પાની સાથે, એટલે ખ્યાલ આવશે કે આમાં સાચું શું છે અને ખોટું શું છે. અને આ વાત તો હજી સુધી આપણા સુધી જ છે. જ્યારે મમ્મીને ખબર પડશે. નહીં, કોઈને કઈ વાત નથી કરવાની. આપણે પહેલી તકે આનું સોલ્યુશન લાવીશું. આપણી રીતે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું, પ્લીઝ. અરે પણ મમ્મીને તો ખબર હોવી જોઈએ. જઈએ, તું બહુ વાતો કરે છે. ચાલ. અરે પણ અરે વાહ સ્નેહા, તું તો બાકી રૂપ સુંદરી જેવી લાગે હો. સ્નેહા નામે જોરદાર અને રૂપે જોરદાર, ડ્રેસ બાકી જોરદાર લાગે. હે અરે વાહ વાહ, વખાણ કરી. હા પછી ફોન કરું. પપ્પા, હા. ફોન ઉપર અને- કોણ હતું? પણ તું કેમ અહીંયા આવ્યો? આજે રવિવાર છે, મારે તો થોડુંક કામ હતું બાકી એટલે હું આવ્યો હતો.
એટલા માટે જ તમારી પાસે આવ્યો છું કે પપ્પા આજે ઓલરેડી સન્ડે છે, આ સન્ડેના દિવસે બધાને રજા હોય, પણ તમે અહીંયા ઓફિસમાં શું કરો છો? અરે જો કામ હોય ને એ પહેલું કરવાનું હોય, સમજ્યા? પણ- એમાં પછી રવિવાર તહેવાર એવું ન જોવાનું હોય. જે કાંઈ પણ કામ હતું એ કામ તો આપણે ગઈકાલે સાંજે જ પતાવી નાખ્યું હતું. તમે પણ કહ્યું હતું કે જે ઓર્ડર પેન્ડિંગ છે બધા ઓર્ડર પણ ડિલિવરી માટે નીકળી જવાના છે. પણ હું તો પછી જોતો તો કોઈએ વળી રાતે કઈ ઈમેલ કર્યો હોય ને કોઈ ઓર્ડર પડ્યો હોય તો આપણે એને જવાબ આપી દેવી ને કે હા ભાઈ કન્ફર્મ તમારો ઓર્ડર કન્ફર્મ થઈ ગયો, તો એ બીજે કોઈ ઓર્ડર આપી ન દે, એટલે એ જોવું પડે ને બધું. પણ તારે રવિવારે આવવાની કઈ જરૂર નહોતી, એમ બધું સંભાળી લે જ ને હું. હા તમે તો સંભાળી જ લેત, પણ મને લાગે છે કે અમુક વસ્તુઓ તમારી કાબુની બહાર છે જે તમે સંભાળી નથી શકતા, અને એટલા માટે જ ત્યાં ઓફિસમાં મળવા આવ્યો છું. મારા કાબુની બહાર એવી તો કઈ વસ્તુ છે કે મારા કાબુની બહાર હોય? આ ધંધો જ મેં ઊભો કર્યો છે. આ ધંધામાં એકથી બધી મને ખબર છે. હવે તું એમ કે આ ધંધામાં કાબુની બહાર છે, તમારે અમુક વસ્તુ એ કઈ વસ્તુ? હા, કામિની કોણ છે? કામિની ઘરે આવી હતી. જો કે એ સમયે બીજા કોઈ હાજર હોય કે ના હોય, પણ મારી પત્ની હાજર હતી. બધી ઇન્ક્વાયરી કરી હતી. એમણે એમ કહ્યું હતું કે તમારા મિત્ર છે. પપ્પા, આ કામિની નામની મિત્ર? અને શું છે આ બધું? હા ઉંમરે તમે આવી રીતના ફ્રેન્ડ બનાવતા ફરો છો? અરે પણ એમાં શું વાંધો યાર? તું કેમ આમ વાત કરે છે? તમે કેમ ફ્રેન્ડ ન બનાવી કહો? તો અમે એને શું કહીએ? ફ્રેન્ડમાં કઈ ઉંમર જોવાની હોય કે આટલી ઉંમર હોય એને ફ્રેન્ડ ન બનાવાય, એટલી ઉંમરે સ્ટોપ થઈ જાય અને એટલી ઉંમરે નહીં બનાવવાની એવી કઈ ઉંમર લખી દીધી છે? કોઈ શાસ્ત્રમાં લખ્યું કઈ? પપ્પા ક્યાંય લખ્યું કે ના લખ્યું, પણ છતાંય તમે જેને મારા મમ્મી સાથે કાયદેસરના લગ્ન કર્યા છે, એટલે જ્યાં સુધી મમ્મી ઘરમાં છે ત્યાં સુધી આ જે કંઈ પણ તમે કરી રહ્યા છો કે જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ ખોટું કહેવાય. અને આમ પણ આ માણસને અમુક ઉંમરે જો સહારાની જરૂર હોય ને તો પત્નીથી સારો સહારો બીજો કોઈ ના કહેવાય. આ શું કામ ને પપ્પા? આ શું કામ ને કોઈ પારકી સ્ત્રીની પળોજણમાં પડી રહ્યા છો? એ વાત કરે છે તું? બોલવામાં ધ્યાન રાખ, હું તારો બાપ છું. અને આજે તું બોલે છે ને કે પારકી સ્ત્રી, એ કોઈ પારકી સ્ત્રી નથી ને અંદરથી કઈ મારે કેવો ભાવે નથી. આ તો ઠીક છે, હવે એના વિચારો સારા છે, એને બોલવાના એના વાણી સારી છે અને મને એના વિચારો ગમે છે, એટલે એકબીજા અમે મળીએ છીએ અને વિચારોની આપ-લે કરીએ છીએ અને સારા વિચારોની આપ-લે કરીએ, સારી વાતો કરીએ. અને એ છોકરો અને છોકરી હોય એટલે એ ખરાબ, અને બંને જો પુરુષ હોય હાજર ઉંમરના તો બધું સારું. આ કેવો ન્યાય? અરે પણ ન્યાય કે અન્યાયની વાત જ નથી પપ્પા. હા, જે વસ્તુ કાયદેસરની દેખાઈ રહી છે એ જ તમને વાત કરી રહ્યો છું. અને આવું મેં પહેલી વાર નથી જોયું. આ ઘણી વાર તમે ફોનમાં અલગ અલગ છોકરીઓ સાથે વાતો કરતા હોવ છો, 24 કલાક તમારા ફોનમાં મેસેજીસ આવતા જતા હોય છે. અને પપ્પા, આના પહેલા પણ એકવાર ફસાઈ ગયા હતા, ખબર છે ને? હા, પેલો વિડીયો વાળો સ્કેમ થયો હતો ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે તમારે આવી રીતના કોઈની સાથે વાત નહીં કરવાની, પણ તમે ત્યારે મારી વાત માન્યા હતા? અરે આ તો જાણીતી છે અને આ સારી વ્યક્તિ છે અને હું કઈ મારા અંદરથી કઈ એવો ભાવ નથી, સમજ્યા? એટલે તું છે ને બોલવામાં ધ્યાન રાખ. અને હું જો બહાર છે ને ઘરમાં તો કોઈ આવતું નથી ને ફરિયાદ લઈને મને કહે ને કોઈ એમ કહેતા હોય કે નરેશભાઈ મારા એટલા રૂપિયા કાઢી નાખ્યા, મને આ રૂપિયા ન આપ્યા, મારી સાથે આ ચીટિંગ કર્યું, મારી સાથે દગો કર્યો, મારી સાથે વિશ્વાસઘાત કર્યો, એવો કોઈ વ્યક્તિ આવ્યો આપણી ઘરે? આ શું ચાલી રહ્યું છે? તમને ખબર છે પપ્પા કે આવી વાતો જો બહાર ફેલાઈ જશે, મારા સાસરિયામાં ખબર પડશે તો મારી શું ઇજ્જત રહેશે? આ લોકોને સમાજને શું હું મોઢું બતાવીશ? હે? અરે દીકરો કદાચ જો કાળા કામ કરતો હોય ને તો બાપ એને પાછો વાળી લે, પણ અહીંયા તો પપ્પાની અંદર જ એટલા બધા અરગના ફુવારા છૂટી રહ્યા છે કે દીકરાથી તો બોલ્યું નથી થતું. પપ્પા, ક્યારેક તો સમજાતું નથી કે તમે મારા બાપ છો કે પાપ છો? બોલવામાં ભાન રાખજે, જીભડી ખાઈ નાખી. હું બોલે છે બક કિરાજ રાખે છે. એક સ્ત્રી હારે મેં હું વાત કરી લીધી, એમાં તો આખું ઘર માથે લીધું છે. તું કોલેજ કરતો ત્યારે કેટલી છોકરીઓ આપણી ઘરે આવતી ખબર? અને હું તો અમુક બધાને દીકરી કરતો હતો અને તને હોતે ને કહેતો હતો તમે તારે બેટા ફ્રેન્ડ તારે રાખવાના અને બધા ફ્રેન્ડ જ રાખવાના. અને હું મારા ભાષામાં કહેતો હવે તો આપણે ચાલુ જ રાખવાની. જિંદગીમાં આપણે એકબીજાને હસી મજાક કરવી ને એ જ જિંદગીમાં મહત્વનું છે, બાકી દુઃખી થઈને ક્યારેય નહીં રહેવાનું. આવું બધું મેં જ તને શીખવાડ્યું છે કે છોકરો છોકરી આપણે બધા હળવી મસ્કરી કરવાની, નિર્દોષ મસ્કરી કરવાની, આપણે અંદરથી કોઈ કાતી ન હોવી જોઈએ. આવું મેં શીખવાડ્યું અને તું મારી ઉપર આંગળી ચીંધે છે? પપ્પા, આંગળી ચીંધવાની વાત નથી અહીંયા. અને આમ પણ હા, જો તમે સાચા છો તો મને લાપો શું કામ માર્યો? હા, આ સરખી રીતે લડો ને, સાબિતી આપો ને કે તમારી ને એમની વચ્ચે એવું કઈ નથી. હા, બેન બનાવીને ઘરે બોલાવી લો ને, હું ના પાડું છું તમને, પણ નહીં. હા, તમારી અંદરના જે ભાવો છે ને ક્યારેય બદલાવાના નથી.
અને પપ્પા એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આજે તો લાપો ખાઈ લઉં છું કારણ કે તમે મારા બાપ છો, પણ જો પપ્પા કાલે ઉઠીને મારા ઉપર છાંટા ઉડ્યા છે ને તો હું નહીં રોકાવા ઘરમાં અને તમારી સાથે રહેવાય નહીં માંગુ. પછી મને નહીં કહેતા. અરે તારી સાથે મારે વિડીયોમાં તારું મોઢું જોવું હતું ને એટલે મેં કીધું પહેલાં વિડીયો કોલ કરું અને પછી તું કહેશો. મને ખબર છે ભાઈ આ શર્ટ એનો એ પહેરવો છે, મારે નાઇટ ડ્રેસ પહેરવાનો છે પણ એ બાકી છે. પણ જ્યાં સુધી તારું મોઢું ન જોઉં ને ત્યાં સુધી મને ઊંઘ ન આવે. તારું મોઢું જોઉં તને આંખે પૂરી જોઈ લઉં ને પછી જ મને ઊંઘ આવે. સમજ્યા? હા સારું વાત. ઓકે. કોણ? ના ના એ તો મારે પાર્ટી હતી સમજ્યા. વાહ, હું જ્યારે જોઉં ત્યારે તમે વિડીયો કોલમાં વાત કરો છો અને ફોન મૂકતા નથી. એનો મતલબ તમને એમ કે મને કાંઈ ખબર જ નથી પડતી એમ ને? અરે કેવી વાત કરે છે તું કે વિડીયો કોલમાં વાત કરું તો હું વિડીયો કોલમાં વાત નહીં કરવાની. હવે હું મારી ઉપર એ દબાણ આવશે કે મારે વિડીયો કોલમાં વાત નહીં કરવાની, પછી બહાર જઈને વાત નહીં કરવાની, રસોડામાં જમતા વાત નહીં કરવાની, પાણી પીતા વાત નહીં કરવાની. આવા હું બધા મારે હવે નિયમો પાળવા પડશે. નિયમો પાળવાની ક્યાં વાત જ છે? તમે કામ કરો છો એ વાત અલગ છે, પણ તમે 24 કલાક કોઈ છોકરીઓ આમ વિડીયો કોલમાં વાત કર્યા કરો ને એ વાત બહુ મુદ્દાની છે. અને હું બોલું છું ને તો તમે એમ નહીં સમજતા કે હું હાવ ગાંડી છું, ગામડાનું ભોથું છું, તો મને કાંઈ ખબર નથી પડતી. મને બધી ભાન પડે છે. હા, તમારું જે વર્તન, તમારી રહેણી કેણી, આ જે રીતના તમે રહ્યો છો ને એ રીતના મને બધી ભાન પડે છે કે તમારા સાલ સલણ કાંઈ સારા નથી. અરે પણ આ બધું તું ખોટું વિચારે છે. અને આવું એવું કાંઈ થોડું હોય. હવે જો હું તને કાંઈ એવો લાગુ છું, એવો છું જ નહીં. હું આમ જો હું નખ શીખ એકદમ સજ્જન પુરુષ છું. અરે મારી સામે તો કેટલી લેડીઝો કામ કરતી હોય, મારી ઓફિસમાં કેટલી લેડીઝો કામ કરે, પણ એ બધાને પૂછી જોઈએ. મેં કોઈ દી ઊંચી નજરથી જોયું નથી. લે, મેં ક્યાં કીધું તમે આવા છો કે તેવા છો? આ તો તમે તમારા મોઢે જ બોલવા માંડ્યા કે હું એવો નથી, હું હારો છું, હું કોઈ છોકરીઓ સામું જોતો નથી. અરે હું તો તમને ત્યાં સુધી કહું છું કે તમારી હારે કોઈ પણ સ્ત્રી કામ કરતી હોય ને એ તમારી મા બેન સમાન કહેવાય. કારણ કે હું તમારી ધર્મપત્ની છું અને આપણા ઘરે જવાન દીકરા છે, એના ઘરે વહુ છે. તો તમે વિચાર કરી લેજો કે તમે કેવા હારા લાગો છો. અરે આપણા સમાજના લોકોને કદાચ જરીકે ખબર પડશે ને તો તમારા ઇજ્જતના ધજાગરા થશે. ને ખબર છે આપણી કેટલી ઇજ્જત આબરૂ છે? હા, આપણી ઇજ્જત આબરૂ છે એટલે તો આપણે આ બે દીકરાના લગ્ન થઈ ગયા અને કેવી સારા ઘરની આપણને આ વહુ મળી ગઈ. એ બધી મને ખબર છે. ને મને તો એ ખબર છે કે મારી ઇજ્જત કેટલી છે, વેવાય વેલામાં કેટલી ઇજ્જત છે. એટલે હું તને એ જ કહું છું. સમજ્યા? મારું એટલું બધું ઇજ્જતદાર માણસ છું, સમાજમાં મારી ઇજ્જત છે. તો તું એમ કહેશો કે તમારી બધી મને ખબર છે, તો કંઈ ખબર હોય કે એવું થોડું કંઈ હું વાત કરું. અને તું આ મને વાત કરી, બીજા કોઈને કહેતી નહીં. હું કોને કહેવાની? મને એટલી તો બુદ્ધિ છે કે હાથે કરીને મારા પગમાં જ મારે કુવાડા ન મરે. મને ખબર હોવા છતાં કે મારો ધણી રસ્તો ભટકી ગયો છે, છતાં હું કાંઈ નથી બોલતી. સહન કરે જાઉં છું, બધું જોઉં છું, તોય બોલતી નથી. એનો મતલબ એવો ન હોય કે તમે જેમ ફાવે મારે વર્તન કરો અને તમે બહાર આમ શું કહેવાય કંઈક અલગ જ રીતના રહ્યો છો. તો હું તમને કાંઈ નથી કહેતી, રહ્યો તમારે. પણ એક વાત યાદ રાખજો, પછી મારી પાસે કોઈ અપેક્ષા નહીં રાખતા. અરે પણ આમ જો આ હું કહું છું, આ તારે કાચની બંગડી છે તો કાચની જગ્યાએ જો હોનાની બંગડી હોય ને તો સારું પડે. હોનાની બંગડી કરાવી છે તારે તો આપણે એવું કાલે જ જાય, ભલે ગમે એટલો ભાવ હોય તારી માટે. આમ જો બધુંય મને કુરબાન છે, ભલે લાખ રૂપિયા ભાવ હોય કે ગમે એટલો ભાવ હોય, ભાવ સામે મારે નથી જોવાનું. બસ મારે તો એ જ મહત્ત્વનું છે કે તારા ચહેરામાં ખુશી આવી જોવે. એટલે કેટલું તો આપણે બંગડી લઈ આવી છે. તમારે ખુશી જોવી હોય ને તો સાંભળો, આ કાચની બંગડી છે ને એ તૂટે ને પછી વિખેરાઈ જાય. વિખેરાઈ ગયા પછી એને તમે ભેગી કરો ને તો એ આ બંગડીનો ઘાટ ના થાય. એટલે તમે એ વાત તો સમજી ગયા છો કે એકવાર જો મારું મન દુખશે ને એટલે તમે એક વાત તો સમજી જ ગયા છો કે જો મને દુઃખ થશે ને અને એકવાર ખોટું લાગ્યા પછી આ મનને પાછું વાળવું બહુ મુશ્કેલ છે.
એટલે તમને હું અત્યારથી જ કહી દઉં છું, ભલે હું ગામડાની છું, સંસ્કારી છું, તમારા ઘરને આમ ઘર જેવું બનાવીને રાખું છું, પણ એક મંદિર બનાવીને રાખું છું. દીકરાની વહુ ઘરે છે અને માન મર્યાદા બધું જોડીને રાખું છું. એટલે તમે સમજી જાઓ તો વધારે સારું છે. મારી પાસે આના સિવાય બીજા કોઈ શબ્દ નથી. અરે પણ જો તું ખોટું મને છે, આમ જો એવું કાંઈ છે નહીં, સમજ્યા? તું જેવું માને ને એવું કોઈ વસ્તુ નથી. અને જો કંઈ એવું હોય ને તો તને કોઈ કાંઈ ખોટી કાન ભંભેરણી કરી છે. મને ખબર છે કે આ વિડીયોમાં હું બધી વાત કરું એમાં તને કંઈ એમાં ફોનમાં બહુ કાંઈ ખબર તો નથી પડતી, કારણ કે તું તો એવું ડબલું વાપરશો એટલે તને એમાં ખબર ન પડે. અને તારો તને ખબર નથી પડતી ને એ આ આજુબાજુવાળા તારો એ ફાયદો ઉઠાવે, સમજાય? ખાલી આમ ચાવી ચડાવે છે, બાકી એવું બીજું કાંઈ ન હોય. તું તાર ધણી નથી ઓળખતી? હું ગાંડી નથી, એ તમને ખબર છે. આને તો બધી ખબર મળી પડવા એની કરતાં તો ગામડાનું ઓછું છે, પણ રે સમજણ કેટલી સારી છે, બધી ખબર પડી ગઈ. અરે અત્યારમાં ગિરધર કાકાનો ફોન. હા ગિરધર કાકા, શું? અચ્છા, હવે તો પપ્પાને ખ્યાલ હશે, મેં પપ્પાને વાત તો કરી હતી. ના ના, ટેન્શન નહીં લો, હું હમણાં પપ્પાને ફોન કરીને બધી વાતચીત કરી લઉં છું. ના ના, હું આવું જ છું ઓફિસે. હા હા, ચાલો ઓફિસે મળ્યા. હા હા, મૂકું. હા, ઓકે. તારા પપ્પા ક્યાં છે? પપ્પાનું શું કામ છે? અને ગાડીમાં તો દેખાતા નથી. તમે કોણ? ઓહ, કેમ ઓળખાણ ન પડી? કામિની. અચ્છા, હા એ જ કામિની ને, કે જે કામિનીના નામની રોજ અમારા ઘરમાં માથાકૂટ ચાલે છે. આ જે દિવસે તમે ઘરે આવ્યા હતા એ દિવસથી સમજો ને કે અમારા ઘરમાં બરાબરની આગ લાગી ગઈ છે. આગ લાગી ગઈ છે? આ શું બોલે છે? બાય ધ વે તારું નામ શું છે? એક મિનિટ. દેવાંગ. દેવાંગ, હા યસ. મારી ને તારા પપ્પા સાથે વાત થઈ હતી તારા નામની, તો હું ભૂલી ગઈ હતી. ઓકે, તો ક્યાં છે દેવાંગ તારા પપ્પા? દેવાંગ અહીંયા છે. અરે. દેવાંગના પપ્પા અહીંયા નથી. અને આમ પણ આ તમારી જે કંઈ પણ વાતચીત થઈ હોય કે જે કાંઈ પણ વાતચીત કરતા હોય ને એ બંધ કરી દો મેડમ. કેમ? શું કેમ? તકલીફ છે કઈ? હોય જ ને. શું મારા- તકલીફ છે? મને ખબર છે અમારા પપ્પાને છે ને તમે ખોટી રીતના ફસાવી રહ્યા છો. અને આમ પણ શેની ફ્રેન્ડશિપ અને કઈ ફ્રેન્ડશિપ? ફ્રેન્ડશિપ છે ને યોગ્ય પાત્રતાઓ સાથે થાય, યોગ્ય વ્યક્તિઓ સાથે થાય. અમારા પપ્પાની ઉંમર ને તમારી ઉંમર કેટલો ફરક છે? અને આ શું બોલે છે? જરાક મોકો તો આપ બોલવાનો. અરે શેનો મોકો આપું? શું કામ મોકો આપું? આમ પણ ખોટું કરી રહ્યા છો તમે મારા પપ્પાની સાથે. શું ખોટું કર્યું મેં? અને શું જોઈ કાઢ્યું તે કે હું ખોટું કરી રહી છું? તું કઈ રીતના બોલે છે? હા, કઈ રીતના બોલે છે? અરે ઓળખું છું, સમાજમાં રોજ નવા નવા કિસ્સાઓ આવે છે. હા, રોજે રોજ કંઈ ને કંઈ નવી નવી માહિતીઓ મળતી હોય છે. હા, મને લાગે છે કે આવી જ રીતના તમે પણ કંઈક કરી રહ્યા છો. જુઓ, હા તમારે પૈસા જોઈતા હોય ને તો પહેલેથી કહી દો, હું 50,000 સુધીની વ્યવસ્થા કરાવી દઈશ. બાકી મારા પપ્પાને છે ને આવી રીતના હેરાન નહીં કરતા. અને તમે છે ને તમે મારા પપ્પાને સામે ચાલીને ફોન કરો છો. પપ્પાનો ફોન પણ મેં ચેક કર્યો હતો. બસ કર, બહુ બોલે છે તું. 50,000 રૂપિયા આપી દઈશ એટલે તું મને શું સમજે છે? હા, ભિખારી છું? તો શું એટલે? કહેવાય આને? આ બધું પૈસા માટે જ કરી રહ્યા હોય બધા લોકો. બંધ કર ને હવે. તારા પપ્પાને બોલાવ, મારી પાસે તો કોઈ વાત નથી કરવી. શું કામ પપ્પાને બોલાવું? પપ્પા નહીં આપે. અને આમ પણ હું પપ્પાની સાથે વાતચીત કરી જ લેવાનો છું કે આ તમારી સાથેના જે કંઈ પણ સંબંધો છે ને એ બધા સંબંધો તોડી નાખે. હા, મને છે ને જરાય ગમતું નથી. બંધ કર ને પ્લીઝ. બોલાવ તારા પપ્પાને. પપ્પા નહીં આવે કીધું ને. અને આમ પણ આજે પપ્પા નહીં આવે તો તમે શું કરી શકો છો ને એ મારે પણ જોવું છે. અને પપ્પા કેવી રીતે આવે ને એ હવે હું પણ જોઈશ. આવી ગયા તે વળી શરમ નથી આવતી તમને? એવું ના બને કે જે ન થવાનું હોય એ હું કરી લઉં. એટલે પ્લીઝ તારા પપ્પાને બોલાવ. ન થવાનું હોય એ કરી લો. મારા મોં સામે તમે મને ધમકી આપી રહ્યા છો. અને આમ પણ હા, કદાચ મારા પપ્પા છે ને એ તમારી વાતોમાં આવીને પીગળી જતા હશે. હું નહીં, મારા પપ્પાથી હું તદ્દન વિરુદ્ધ વ્યક્તિ છું. એટલે તમારી દેખાય આ છે. દેખાય છે નહીં. હા, હું સાબિત પણ કરી આપીશ. પપ્પા આવશે ને એટલે બધી ખબર પડી જશે. બાય ધ વે તમે મારા પપ્પાની રાહ જોતા હોય ને તો પપ્પા અત્યારમાં બહાર ગયા છે, મેં જ મોકલ્યા છે. એટલે લગભગ તમે જે વસ્તુ માટે અહીંયા આવ્યા છો ને એ તમને ક્યારેય મળવાની નથી. જાઓ, જતા રહો તમારા ઘરે. હું તો અહીંયા જ વેઇટ કરીશ તારા પપ્પાનો. એકચ્યુઅલમાં અમારે ગાડીમાં જવાની વાત થઈ હતી પણ
કંઈ નહીં વેઇટ કરી લઈશ. મતલબ કે પપ્પાએ સવારમાં તમારા લોકોનું બહાર જવાનું નક્કી પણ કરી નાખ્યું હતું. ઓબ્વિયસલી એટલે તો ગાડી ઘર આંગણે આવી ગઈ છે. અચ્છા, એટલા માટે થઈને કોઈ દિવસ રહીને આજે કહેતા હતા કે આજે મારે મંદિરે જવું છે, હા, ભગવાનને યાદ કરવા છે. હા, અચાનક ભગવાનનું ભૂત પપ્પાની અંદર ક્યાંથી આવ્યું એ મને સમજાતું નહોતું, પણ હવે ખબર પડી કે પપ્પાને મંદિરે નહીં પણ તમારી સાથે બહાર જવું હતું. હા તો વાંધો શું છે? અને તું કેમ આટલો અકળાય છે વગર કામ? અરે મારા પપ્પા છે, શું વાંધો શું છે? તો મારો અને આમ friend પણ છે. અરે શેનો ફ્રેન્ડ અને કઈ વાતનો ફ્રેન્ડ? મારા ઘરમાં મારા મમ્મી છે. અને આમ પણ હા, ઉંમરમાં ફ્રેન્ડ ને આ બધું સારું ન લાગે. કેટલી વાર કહેવાનું તમને મારે? બંધ કરને હવે. તારા પપ્પાને ફોન કરીશ. હું મારો ફોન ભૂલી ગઈ છું ઘરે. ચલ ફોન લગાવ. ફોન ભૂલી ગઈ છું. અરે જાઓ જાઓ, જતા રહો. કોઈ ફોન બોન કાંઈ મળવાનું નથી. અને આમ પણ હા, તમને કહ્યું ને મેં, તારા કરતાં તો પેલી મીરા સારી. એટલીસ્ટ શાંતિથી વાત તો કરતી હતી મારી જોડે. અચ્છા, તો ઠેકાણા જ નથી. જરાય ઠેકાણા નથી અને ઠેકાણા રાખવાના થતા નથી. દેખાય. કારણ કે જે વ્યક્તિ ઘર ભંગાવતું હોય ને એને માન સન્માન ના આપવાના હોય. ઘર ભંગાવતું હોય. વાવ, કેવા શબ્દો વાપરે છે તું. એકદમ આમ ચીપ ક્વોલિટી. ચીપ ક્વોલિટી ને, હા, મારે આ ચીપ મેન્ટાલિટી સાથે વાત જ નથી કરવી. Shut તમે up. અહીંયા ને અહીંયા ઉભા રહો. મારે ફોર વ્હીલ લઈને જવું છે. જરાક ટેકો ના દેતા, સાઈડમાં રહેજો. નહીં. પછી કહેતા નહીં કે પડ્યા છીએ. હું પણ જોઉં છું તું કેવી રીતે ગાડી ચાલુ કરે છે. જો થાય જ છે, જોઈ લો. હે ભગવાન, આ ક્યારે આવશે? એના છોકરાએ તો મને ઘરમાં ન ઘૂસવા દીધી. હવે આવે એટલે ડ્રામા ચાલુ કરવો છે. અરે કામિની, મારે આવતા જરીક લેટ થઈ ગયા. કેમ? અરે પણ અરે પણ થયું શું પણ? અરે તારા આંખમાં જો આંસુ ન સારા લાગે. નહીં, રડવાનું નહીં. અરે પણ થયું છે શું એ તો મને કહે. જો આપણે બંને ફ્રેન્ડ છીએ ને, અને હું તારો ફ્રેન્ડ છું, અને જો મારી જેવો દોસ્ત હોય અને તારે આવી રીતે રડવું પડે ને, એ મારા માટે લાંછન છે, લાંછન. જે હોય તમ તારે કે. દેવાંગે મારું અપમાન કર્યું. ન બોલવાના શબ્દો મને બોલ્યો તમારો છોકરો. તમને એટલે? ખબર છે ને, તમે ક્યારેય મને કાંઈ નથી બોલતા. અને આજે દેવાંગ મને કેટલું ગંદુ બોલી ગયો કે હું તમને ફસાવું છું, મારું ને તમારું અફેર છે. ખબર નહીં કેટલું બધું બોલી ગયો મને. દેવલાની આ હિંમત! એ નાલાયક છે ને, મને પહેલેથી શકની નજરે જોવે છે. એને એમ છે કે આ મારો બાપ નહીં, મારો દુશ્મન છે. એમ જ મને એ જોવે છે. એના જે આંખમાં જે ઝેર છે ને, એ મારે કાઢવું પડશે. પણ તું મને એ તો કે તારે અહીંયા આવવાની શું જરૂર પડી? મારે તમારું અર્જન્ટ કામ હતું. તમને ખબર છે, હું ક્યારેય તમારી હેલ્પ લેવા નથી માંગતી, પણ અત્યારે એવું આવી પડ્યું છે ને એટલે હું તમને કહું છું. મારા ઘરના એકાએક હપ્તા ચડી ગયા છે અને બેંકવાળાના રોજ ફોન આવે છે કે તમને ઘરની બહાર કાઢી મૂકીશું. જો હું હપ્તા નહીં ભરું તો હું ઘર બહાર વગરની થઈ જઈશ. અને હું તમારા ઘરે આવીને રહેવા નથી માંગતી, કારણ કે તમારા ઘરનું તંત્ર બગડી જાય. હું સમજી શકું છું કે તમારા મારા સંબંધ આપણે બંને સમજીએ છીએ, લોકો નહીં સમજી શકે. તો એટલે હું તમારા ઘરે પણ નહીં આવી શકતી ને હું મારું ઘર પણ મારા હાથમાંથી જતું રહેશે. હવે હું શું કરું, મને કાંઈ નથી સમજ પડતી. પણ હપ્તા ચડી ગયા છે તો એના કેટલા રૂપિયા ભરવાના છે? બેંકવાળાને કેટલા રૂપિયા ભરવાના છે એમ કે ને? બેંકવાળાને છે ને 10 લાખ રૂપિયા માંગ્યા છે. હવે 10 લાખ રૂપિયા આપો ને તો મારું ઘર મારું થઈ જાય. તમે શું આટલી નાની એમથી મારી મદદ નહીં કરી શકો? નહીં, 10 લાખ રૂપિયાનો સવાલ છે ને. જો 10 લાખ રૂપિયા આપી દઉં તો બેંકવાળા ક્યારેય નહીં આવે ને. ના, પછી તો લોન જ પતી જશે. પછી ક્યાંથી ઘરે આવશે? અને તો તારા ચહેરામાં પછી હાસ્ય આવી જાય. જો મારે છે ને 10 લાખ રૂપિયા જરૂર નથી. આ તારા હાસ્યની સામે એ 10 લાખ રૂપિયા તો મારે આ પગની રજકણ સમાન છે. આ તારા ચહેરામાં જે હાસ્ય છે ને એ જ મારા માટે અમૂલ્ય છે. તો બસ, તો તમે
પૈસાનું મેનેજમેન્ટ કરો અને ચલો મારી જોડે બેંકમાં આપણે પૈસા ભરી દઈએ. હા તો કાંઈ વાંધો નહીં, મારા સેફમાં પડેલા છે ને 10 લાખ જ છે. મને તો એમ લાગે છે કે 10 લાખ છે ને એ આ માટે જશે કે મારી કામિનીને ક્યાંય અગવડ ન પડી જોઈએ. એટલે ઘણા સમયથી 10 લાખ રૂપિયા મારા સેફમાં હતા, તો આપણે સેફમાં જઈએ અને ત્યાંથી કાઢીને હું તને આપી દઉં, બસ. એટલે વાત પૂરી. થેન્ક યુ સો અને મચ. પછી મારું શું કહેવાનું, જો 10 લાખ રૂપિયા ભરી દઉં ને પછી તું કોઈ ગમે બહારનું કાઢીને તારા કોઈ રિલેટિવમાં કંઈ પછી આપણે એકવાર મનાલી જઈએ. અને હા, હું છે મનાલી ને નહીં જવું મને, ખુલ્લું થાઈલેન્ડ જવું છે. થાઈલેન્ડ તો પણ કે એકલાને જવાનું હોય, મારે એકલાને જવાનું હોય, તારે ન આવવાનું હોય ને કેમ? ત્યાં. આપણે બેવ જઈશું. થાઈલેન્ડ નહીં, કંઈક બીજે જઈએ, બીજા અરે બેંકોક જઈએ ને. અરે બાલી જતા રહીએ, હાલો. બાલી, હા ત્યાં જઈએ. બાલી જઈએ. તો તમે પૈસાનું એડજસ્ટ મને કરી દેવા તમ તારે, હું તારે બસ 10 લાખ રૂપિયા હું તને આપી દઉં અને પછી તો છે ને હું જ્યારે તને કહું ને ત્યારે તારે મારી પછી તો તમે મારા ઘરે ગમે ત્યારે આવી જઈ શકો છો. પછી કોઈ ટેન્શન જ નથી મને, બેંક વાળાનું ટેન્શન નથી, મને કાંઈ ટેન્શન નથી. અને તમારા જો દોસ્ત મળી જાય ને તો ક્યારેય કોઈ તકલીફ ના પડે. બસ મારે પણ તારા જે દોસ્તની જરૂર હતી, જે યુવાન હોય, મારી સાથે ખભે ખભો મિલાવીને વાત કરી શકે, અને હું એવી જ રીતે વાત કરી શકું જેવી રીતે હું મારી પત્ની સાથે વાત કરી શકું, અને પત્ની સાથે જે કરી શકું ને બધું આ મારી ગર્લફ્રેન્ડ સાથે કરી શકું. બસ એવી જ મારી ગર્લફ્રેન્ડ જોતી હતી, જોયું એ મને મળી વતન કે. સાચી વાત છે. તો ચાલો હવે જઈએ. હા કે જઈએ, ઊભું રહેવું છે અહીંયા? ઉભા રહીએ ને. આ જો આ કેટલી મોસમ કેટલું સારું છે. ના, તો એક ચાલો કામ ને કર ને, જઈએ સેફ બેંકમાં. પાછું બંધ થઈ જાય. ચાલ એ પેલા એ કરીએ, હા. પછી તો તું મારી જ છો, હું તારો છું. ચાલો. ક્યાં નામ થયા માટા મારસો? હું વાત છે કંઈક મને કહેવો. મને કહેવાય એમ નથી એને આમાં કંઈ હું કહેવાય એમ નથી. અહીં બેહો તમારી પાસે, બેહો અને મનમાં જે વાત હોય ને એ બધી મને કરી દ્યો. હું તમારી અર્ધાંગીની છું ને તમારે મને વાત કરવાનો પૂરેપૂરો હક છે અને મારે સાંભળવાનો. જે મનમાં હોય એ વાત કરો મને, આમ મૂંઝાઈને ન આટા મારો. બોલો નહીં. તને હું વાત તો કરું, તું ગુસ્સો નહીં કરતી હો. માં ક્યાં ગુસ્સો કરવાની વાત આવી? તમારી મનમાં જે વાત હોય ને એ કયો એટલે તમને ખબર પડે. જો વાત જ એવી છે, આપણે ઓલી આયા ઓલી નહોતી ઓલી છોકરી કામિની, તમે લગભગ બધા ઓળખો જ છો એને. હા હા હા, ઓલા કામિની મેડમ. હા હા, જે હમણાં ઓછા આવે છે આપણા ઘરે, પણ પહેલાં બહુ આવતા હતા, એ જ ને? હા, હા, તો હું છું એનું. એ છેલ્લી વાર જ્યારે મને મળે ને ત્યારે બિચારી દુઃખી હતી અને રોતી હતી. એ રોતી હતી અને દુઃખી, પણ એના મોઢા ઉપરથી તો એવું લાગતું નથી. આટલા મૂંઘા દાટ લુગડા પહેરે છે અને હોનું કેટલું પહેર્યું હોય એને. પણ જો એટલે મેં એને રડવાનું કારણ પૂછ્યું, સમજ્યા હા કે શું કામ રડે છે એમ. મેં તો કોઈ વળી બીમાર હોય અને કોઈ સંબંધીમાં કોઈ બીમાર હોય અને દુઃખ હોય તો મેં તો કંઈક આપણે મદદ કરવી થાય એટલે. હા તો એનું તો ઘરના હપ્તા ચડી ગયા હતા અને બેંકવાળાએ નોટિસ આપી હતી કે 10 લાખ રૂપિયા તમે ભરો નહીં તમારું ઘર ખાલી કરી નાખો. છેલ્લી નોટિસ હતી એટલે એ બિચારી ઘર બાર વગરની થઈ જવાની હતી. એટલે તને તો ખબર છે મારો જીવ દયાળો રહ્યો, બીજાનું દુઃખ જોઈ ન શકું, અને ભગવાને આપણને આપ્યું છે એટલે મને એમ થયું કે આપણે એની મદદ કરવી એમ. એટલે મેં એને 10 લાખ રૂપિયા આપ્યા, એનું ઘર બચી જતું હોય તો એમ. તમે હા, તમે એને 10 લાખ રૂપિયા આપ્યા? પણ એનું રોતી તે પછી મારે શું કરવું એમ. અરે એ રોતી હતી, એના ઘરને સીલ મારી જવાના હતા, તો એમાં તમારે શું લેવા દેવા હતા? એને ખબર નહોતી પડતી કે મારે હપ્તા ભરવાની ફરજ નથી તો હું ઘર ન લઉં? હપ્તા ચડશે તો કોણ ભરશે? અને આ ઘર જ્યારે સીલ મારી જાય તો પછી હું ક્યાં જાય, મારું કોણ છે? અને તમારી પાસે રોદડા રોયા, 2 આહુડા પડ્યા અને તમે એને 10 લાખ રૂપિયા આપી દીધા? હા, વાતની કોઈ છોકરાને ખબર છે? ના ના, નથી ખબર. હું વાત કરો છો તમે? અરે પણ જો 10 લાખ રૂપિયા તો આપી દીધા, પણ મને વાતનો એનો એ વાતનો પસ્તાવો નથી 10 લાખ રૂપિયા આપી દીધા,
પણ પછી હું ત્યારે એને ફોન કરું છું તો ફોન એ ઉપાડતી નથી. અને ત્યાં હું ગયો ને ત્યાં તો મને એમ કહેવામાં આવ્યું કે અહીંયા કોઈ કામની રહેતી જ નથી, એ ઘરે કોઈક બીજાનું જ હતું. એ મને ઘણીવાર ત્યાંથી કહેતી હતી મજો આ મારું ઘર એમ, પણ કોઈ લઈ નથી ગઈ. એટલે પછી મારી આંખ ઉઘડી કે આ છે ને મારી યારે રમત રમી ગઈ છે, એટલે હું છેતરાણાનો એનું મને દુઃખ છે. વાહ, એટલે આ રમત તો કેટલાય સમયથી હાલતી હતી, એ વાત હાશી ને? અને હું તમને કહેતી હતી એ વાત હાશી જ હતી. અંતે એ છોકરી તમને ભોળવી ગઈ અને તમારે આ ભોળપણનો ફાયદો ઉપાડ્યો. આ તો આગેથી તમને ડુંગરા બતાવ્યા અને છેલ્લે નીકળ્યા તાળા. અરે પણ એ મને કીધું ને કે જે વાત હોય એ મને કહો, હું તમારી અર્ધાંગીની છું, તમારી પત્ની છું, મારે પૂરો જાણવાનો હક છે. તમે મને કહો ને તો તમારું દુઃખ હળવું થાય. એટલે મેં આ હિંમત કરી તને કહેવાની, નહીંતર આ વાત તને નહોતી કરવાની. અને પણ હવે હું કહું છું, જો આ વાત તું તારા સુધી જ રાખજે. હા, તમે કેવી વાત કરો છો? 10 લાખ રૂપિયા તમે એને આપ્યા છે, આ વાત તમે મારા સુધી રાખવાની કહો છો? અરે આ વાત તો તમારે ઘરમાં બધાને જણાવવી જોઈએ. છોકરાને આ વાતની ખબર પડશે તો આ 10 લાખનું નુકસાન કેમ ભોગવવું ખબર પડે છે તમને? જો મને ખબર છે કે 10 લાખ રૂપિયા હવે એ મારી યારી ચીટિંગ જ કરી ગઈ છે, પણ 10 લાખ રૂપિયા પાછા તો નથી આવવાના. પણ જો આપણે છોકરાને કહેવું તો એને હોતે ચિંતા થાય, પણ મને એમ થાય છે કે હું કામ એને ચિંતામાં નાખવા જોવે. એવું થોડું હાલે 10 લાખ રૂપિયા ન આપે? અરે એની પર કાયદેસરની કાર્યવાહી કરશું આપણે, અને છોકરાઓને તો વાત કરવી જ પડશે. અને આ 10 લાખ રૂપિયાનો જે ગોટાળો થયો છે તો આ બધા કારીગરો ઉપર આક્ષેપ લાગે. તમને ખબર પડે છે? તમે તો બધું આમ રાખી દો, એમ થોડું હાલે. આ વાત બધી કરવાની જ છે ઘરમાં. હું બધાને ભેગા કરું છું. પણ તમે થોડીક વાર આરામ કરો, પછી નીચે ઉતરો એટલે હું છોકરાઓને બોલાવી રાખું છું. હું કહું નોકર તો તમે શાંત રહો, બધું ઠીક થઈ જાય. હું શું ને તમારી યારે મમ્મી તમે કહેશો કે અમને બધાને અહીંયા શું કામ બેસાડી રાખ્યા છે? બેટા, વાત એવી છે ને કે તમને બધાને કેવી જરૂરી છે. આ તારા પપ્પા તો નહીં કે કેમ આ વળી પાછું શું થયું છે નવું ઘરમાં? જો આમ જો હું છોડી લે હવે એ વાત ક્યાં કરવાનું પણ મતલબ વાત કે નથી. તમારા બંને જણાનો ફરી પાછો ઝઘડો થયો છે. અરે મમ્મી દર વખતનું થયું છે. હવે આ ઉંમરે તમે આવા ઝઘડા કરો એ સારું લાગે? તો વાંક તો પપ્પાનો પણ છે ને. પપ્પા બાર આવા ફ્રેન્ડ્સ રાખે તો શું થાય? હું પપ્પા માટે જ મમ્મીને સંભળાવી રહ્યો છું, પણ પપ્પાને તો કઈ ઉતરવાનું નથી. અને પપ્પાને કઈ પણ કહીશું તો એમ જ કહેશે કે તમે હજી નાના છો, મને સલાહ શિખામણ ના આપો. બોલો થયું છે શું? હવે માંડીને વાત કરો મમ્મી. જો ઘરમાં બહુ બધા કામ પડ્યા છે, તમારા લોકોની વાત પતે તો અમે જઈએ. અરે બેટા, સાંભળવી જરૂરી છે. તમે બેહો એમ કહું છું તમને. અને સેન્ટર પપ્પાને મારી વિશે કોઈ ઝઘડો નથી થયો. વાત એવી છે ને કે આ તમારા ધંધામાં ખોટ આવશે એટલે માટે વાત કરવી પડશે. ધંધામાં ખોટ આવશે? કેમ એવું તે વળી ધંધાને શું થવાનું છે? મમ્મી જે થયું છે એ તમે સાફ સાફ કહો ને. જો ને તમે જ વાત કરો ને. જો દેવાંગ, મીરાઓ, રીતિકાઓ, મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ છે. જોકે એ ભૂલ તો ન કહેવાય, તમે બધાએ મને કીધું તો હતું. નક્કી કરો ભૂલ થઈ ગઈ છે કે નથી થઈ. હા ભૂલ નહીં, પણ આમ ગણો ને તો મેં આ ઘર સાથે, તમારી સાથે, આ તમારી મમ્મી સાથે, બધા સાથે મેં ગુનો કર્યો છે. એને દગો કહેવાય પપ્પા. હા, અને આમ પણ ભાભી શેની વાત કરી રહ્યા છે તો જાણી લઈએ પહેલા. આ શું દગો કર્યો છે પપ્પાએ? શું કર્યું છે પપ્પા વળી પાછું? આ દેવાળું નથી પૂગ્યું ને ધંધામાં? ના ના બેટા, તમે બધાએ મને ના પાડી હતી કે તમે આવી રીતે બધા સાથે મોબાઈલમાં વાત નહીં કરો. અજાણી છોકરી સાથે હું વાત કરતો હતો, તમે બધાએ મને ના પાડી હતી. છતાંય હું એકનો બે ન થયો. એ અજાણી ક્યાં હતી? એ તો એમ કહેતી હતી કે એ તમારી બેસ્ટ ફ્રેન્ડ છે. તો હવે એને શું થયું? અરે પણ એ અમે મોબાઈલમાં જ અમે એકબીજા ફ્રેન્ડ બન્યા હતા. પછી અમે એકબીજાને મળતા હતા. અને આજે તો હું જે મનમાં છે એ બધી વાત કરવા માગું છું. એકબીજાને મળતા હતા અને એમ વધી ગયું હતું અમારે મળવાનું. દેખાતું હતું એ દિવસે જેવી રીતના એ ફોર વ્હીલની પાછળ તમારો વેઇટ કરતા હતા ને, બધું જ દેખાતું હતું. પણ પપ્પા તમારો દીકરો છું ને એટલે બાપ સાથે માંડીને વાત ના કરી શક્યો એ વખતે. આ મળવાવાળી વાત તો મને ક્યાં કરી છે? એટલે એમ ક્યારેક ક્યારેક અમે ગાર્ડનમાં ને એમાં મળતા. ચક્કર હતું પપ્પાને. સાફ શબ્દોમાં વાત કરું ને મમ્મી તો ચક્કર હતું. હા, એ છોકરી તો બધું સામે ચાલીને સ્વીકારતી જ હતી, પણ પપ્પાને શરમ નહોતી આવતી. દેવાંગ, એને તો કઈક એ છોકરી પર દયા ખાય ને રૂપિયા એ પાસે એવી વાત. શું બોલ્યા મમ્મી તમે? રૂપિયા કેટલા આપ્યા છે? કેટલા રૂપિયા આપ્યા છે અને ક્યારે આપ્યા છે?
10 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા એને મને પટાવ્યો છે, રોવા મળી તે શું પટાવ્યો છે પપ્પા? શરમ જેવું કઈ છે કે નહીં? કૂતરા છો કે બિસ્કિટ નાખીને ગયા? અને તમારા દીકરાને કોઈ દિવસ 10,000 રૂપિયા નથી આપ્યા ને એને 10 લાખ રૂપિયા આપીને આવતા રહ્યા. કેવી રીતે આપ્યા છે? ગૂગલ પે કર્યું તું? અને શું કામ પડ્યું એને કે તમે 10 લાખ રૂપિયા આપી દીધા? એ મારી પાસે આવીને મળી રોવા. અને તમને તો ખબર છે મારો સ્વભાવ દયાળુ છે. હા હા, બહાર દયાળુ છે, ઘરમાં તો દયાળુ નથી. પછી એણે મને વાત કરી કે મારું ઘર બેંક વાળા સીલ મારી ગયા છે, હું રસ્તે આવી ગઈ અને રોવા મળી એટલે મને દયા આવી અને એમ 10 લાખ રૂપિયા કે હું બેંકમાં ભરી દઉં ને તો મારું ઘર હમણાં બંધ અકબંધ રહે એટલે મેં એને 10 લાખ રૂપિયા સેફમાંથી કાઢીને રોકડા આપ્યા છે. વાહ, આ બાબતે તાળીનું સન્માન તો મળવું જ જોઈએ પપ્પાને. અરે આવું કોઈ નાનું છોકરું ના વિચાર કરે. હા, જેવી દયા તમે ત્યાં નાખી ને પપ્પા, હા એવી દયા જરા ઘરમાં રાખી હોત ને તો અત્યારમાં આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા હોત. અરે ઘરમાં તો કોઈ દિવસ 10,000 નથી આપ્યા અને પેલી અજાણી છોકરીને તમે 10 લાખ આપી દીધા. ફ્રેન્ડશિપ, આને ફ્રેન્ડશિપ કહેવાય ને. નવી નવાના નીકળ્યા હતા ફ્રેન્ડશિપ કરવા. આ બુદ્ધિ ઘોડીને લાલ લગામ અમથું નથી કહેવાતું. હા, ચૂનો લગાવતી હતી, આપણને તો બધાને દેખાતું જ હતું. ના જાણે પપ્પાની બુદ્ધિ ક્યાં બેર મારી ગઈ હતી. તમને હું ચેતવતી હતી કે તમે બહુ મોબાઈલમાં ન રહ્યો. આજકાલની છોકરીઓ આવી હશે એની તો મને જરાય ખબર નહોતી. એની એટલી નાની ઉંમર છે અને તમારે એના મોબાઈલમાં આવી રીતના વાત કરે. મમ્મીજી, આજકાલની છોકરીઓનો કોઈ દોષ નથી. પપ્પા તો પહેલાના જમાનાના છે ને, તો પણ એમણે એવું કર્યું. આ તો વાત એવી છે કે માણસ બહેકાવામાં આવી જાય, પોતાના પર કંટ્રોલ ન કરે ને ઇમોશન્સ પર, તો પછી આવું બધું થાય. પણ આવી રીતે મારી સાથે દગો કરશે એવી નહોતી મને તો ખબર. તમને શું લાગ્યું હતું તમારી સાથે લગ્ન કરશે, આખી જિંદગી આ ઘરમાં રહેશે? પપ્પા કયા દગાની વાત કરો છો? આ દગો તો તમે મમ્મી સાથે કર્યો છે અત્યાર સુધી. કેમ એ તરફ ક્યારે વિચાર ના કર્યો? જ્યારે પોતાની સાથે કંઈ ખરાબ થયું તો સામે વાળો વ્યક્તિ ખોટું સાબિત થઈ ગયું ને. હા, અને માનું છું કે મેં દગો કર્યો છે એટલે હું તારી મમ્મીની અને તમારી બધાની હું માફી માગું છું. હવે આજ પછી હું કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે કોઈ સાથે વાત જ નહીં કરું. અને આ મારી ભૂલ છે, એક બાપની ભૂલ છે. એમ મારી એક બાપ એક દીકરા પાસે માફી માગે છે. હવે માફી માંગવાથી હા 10 લાખ ગયેલા તો પાછા નથી આવવાના. ભલે હું પહેલાના જમાનાની છું પણ તમારું ઘર પકડી બેઠું છું. આ જગ્યાએ એ છોકરી જેમ કર્યું એમ મેં કોઈ આજ મેં એવું કર્યું હોય તો તમને કેવું લાગે? વિચાર કરો એકવાર. તમે તો માફી માંગી લીધી પણ અમારી જિંદગીનું હું? અમારે હું એવા વ્યક્તિને જિંદગી કાઢવાની જે આવી રીતના એની દીકરીની ઉંમરની છોકરી અરે લફડા કરે? હા, પહેલી વાર નથી થઈ. આની પહેલા પણ એકવાર આવું થયું હતું ને, ત્યારે પણ તમને સમજાવ્યા હતા, ત્યારે પણ તમે આવી રીતના માફી માંગી હતી. અને ફરી પાછું આવું નહીં થાય એની ખાતરી શું? હા મમ્મી, આની પહેલા એકવાર આવું જ થઈ ચૂક્યું છે પણ આ તો હવે ઘરમાં કોઈને વાત કરી શકાય એમ નહોતી, એટલા માટે કોઈને વાત નહોતી કરી. મારામાં કેદી સુધારો આવશે? તમારે આમ નામ રહેવું હોય ને તો આ જાતિ જિંદગી મને છૂટાછેડા આપી દો. નહીં નહીં હું મારા બાપના ઘરે જઈને રહી. નહીં એક તો હું એક દુઃખી છું અને તું જો આવી વાત કરીશ ને તો હું વધારે દુઃખી થાય. એટલે તો હું તારી પાસે માફી માંગુ છું. હવે આજ પછી એવું ક્યારેય નહીં થાય. હા, મારે તમને શરમ આપવી જોઈએ. અમારા ઘરે દીકરાની વહુ છે, કાલ સવારે એના ઘરે દીકરા નાના થશે અને આમ નામ રહેવો તો આ ઇજ્જત આબરૂના ધજાગરા થાય. તમે જરાક તો વિચાર કરો. હા, મેં એવી રીતે ઘણીવાર પેપરમાં વાંચ્યું હતું કે ફ્રોડ કરે. આ મારી જેવા આધેડ વ્યક્તિ હોય ને એની સાથે મોબાઈલમાં નાની ઉંમરની છોકરીઓ વાતો કરે અને પછી એને ફ્રોડ કરે છે. પણ મને એમ હતું કે હું તો કેટલો પાકો છું, ઇન્ટેલિજન્ટ છું, કેટલો જમાનાનો ખાધેલ છું, મને કોઈ થોડું છેતરી શકે. પણ હવે ખબર પડી અરે ગમે એવા માણસ હોય ને છતાંય આ જમાનામાં ઓનલાઈન અરે આઈપીએસ અધિકારી હોય ને તો આ ઓનલાઈન જમાનામાં એ પણ છેતરાય તો જાય જ છે. છેતરાઈ જાય છે. સામે ચાલીને છેતરાવા જવું અને છેતરાઈ જવું એમાં જમીન આસમાનનો તફાવત હોય છે. છોડો હવે, બીજું તો શું કરી શકવાના છીએ? આખરે માવતર જો અમારે હા કઈ કઈને બીજું તો શું કહીએ તમને? બટ અમારે છે ને અહીં નથી રહેવું. અરે હું દેહમાં વહી જાય. નહીં. તમારે આવવું હોય ને તો તમે આવજો, નકર તમે અહીંયા જ રહેજો. અરે ના બેટા તારી મમ્મીને સમજાય ને. જો મમ્મી, તમારે ક્યાંય જવાની જરૂર નથી અને દગો તમે નથી કર્યો, દગો પપ્પાએ કર્યો છે, તો તમારે શું કામ ક્યાંય જવાનું? અને આમ પણ કોઈ પણ વાતનું સોલ્યુશન કરવા માટે સમય જોઈએ. તાત્કાલિક કોઈ વાતનું નિવારણ ના આવે. થોડા શાંત થઈ જાઓ.